हेलो सबाना, कैसी हो? हेलो संगीता, मैं ठीक हूँ। तुम कैसी हो? मैं भी ठीक हूँ। तुम्हारा चेहरा देखकर तो लग नहीं रहा है कि तुम ठीक हो। जरा अपने चेहरे को देखो, कितनी थकी हुई लग रही हो तुम। अरे यार, क्या करूँ, ये भरी धूप ने तो हद कर दी है। और मेरा काम भी फील्ड में घूमने वाला है। कई बार तो मुझे धूप की वजह से चक्कर आ जाते हैं। अरे यार, क्या तुम धूप में अपना ठीक से ख्याल रखती हो? मतलब संगीता, पानी की बोतल साथ में रखना, अपने सर को धूप से बचाने की पूरी कोशिश करना, हर थोड़ी थोड़ी देर में पानी पीना, और अगर चक्कर जैसा आपको महसूस हो रहा है तो नींबू पानी और ग्लूकोज का पानी साथ में ही रखना चाहिए और फौरन पी लेना चाहिए। अरे चल चल, मुझे इतना ज्ञान मत दे। हाँ, वो तो मुझे भी पता है, पर काम ही इतना होता है कि मैं भूल जाती हूँ। बस इसी लापरवाही की वजह से तुम्हें धूप में ज्यादा तकलीफ महसूस होती है। काम तो पूरी जिंदगी है संगीता। अगर अपना हेल्थ अच्छा है तो हम और बेहतर से बेहतरीन काम कर सकते हैं। हाँ सबाना, यार तेरी बात तो सही है, पर तुझे पता है ना। एक बात बताती हूँ संगीता, मेरी बहुत ही अजीज दोस्त है जिसके मामा मामी भरी दोपहर में हर दिन 3 रोज से बाहर जा रहे थे। हालांकि कुछ न कुछ घरेलू काम से ही जा रहे थे, पर उनके शरीर में गर्मी की वजह से पानी की बहुत ही कमी हो गई और इसी की वजह से उन्हें इमरजेंसी हॉस्पिटल में तुरंत ही दाखिल करना पड़ा, सिर्फ और सिर्फ पानी की कमी की वजह से। अरे यार, धूप में लू लगने की वजह से इतना नुकसान हो सकता है? और नहीं तो क्या। मैं आज से ही तेरी हर कही बात का ध्यान रखूंगी और धूप में मेरा हमेशा ख्याल रखूंगी। तुम्हारा बहुत बहुत शुक्रिया सबाना मैडम। चल शुक्रिया वाली, लेकिन शुक्रिया की बजाय अगर तुम ये जानकारी लोगों तक पहुंचाओगी तो मुझे बहुत अच्छा लगेगा। हाँ बिल्कुल मैडम। अब हम जाए, हमारे दोस्त हमारा वेट कर रहे हैं। ठीक है, चलो बाय। अरे संगीता रुको। अब क्या हुआ? अभी तो समझाया सर ढक कर जाना है, भूल गई इतनी जल्दी तुम? अरे हाँ सॉरी मेरी माँ, मैं भूल गई थी, अभी कवर कर लेती हूँ। अल्लाह हाफिज। ठीक है, बाय बाय, फिर मिलते हैं। તમે સાંભળી રહ્યા છો અમદાવાદ શહેરનું સૌપ્રથમ સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી, અને હું છું તમારી દોસ્ત મયુરી। સ્વાગત છે મિત્રો તમારું આજના કાર્યક્રમ જાણકારી જ સમાધાન છેમાં। તો ચોક્કસ દોસ્તો, આ નાનકડું નાટક સાંભળીને તમને એવું લાગતું હશે કે આજના કાર્યક્રમમાં ગરમીને લઈને જ કંઈક ચર્ચા થવાની છે, હે ને? આપણે બધા જ જાણીએ છીએ કે ગરમી આવી ગઈ છે અને દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થતો જાય છે। એવામાં ઘણા લોકો ગરમીથી પરેશાન થઈ જતા હશે અને ઘણા લોકોને ગરમીથી ચક્કર આવવા, લૂ લાગવી, કમજોરી મહેસૂસ થવી વગેરે વગેરે તકલીફોનો સામનો કરવો પડતો હશે। તો બસ આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીશું ગરમીથી થતી સમસ્યાઓની અને તેના સમાધાનની। आया है गर्मी का मौसम, कहाँ भागकर अब जाओगे? आया है गर्मी का मौसम, कहाँ भागकर अब जाओगे? सब मिलकर अब पेड़ लगाओ, गर्मी से आप ठंडक पाओगे। તમે સાંભળી રહ્યા છો તમારી દોસ્ત મયુરીની સાથે રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર કાર્યક્રમ જાણકારી જ સમાધાન છે। તો દોસ્તો, થોડા દિવસ પહેલા હું અમદાવાદ શહેરના બહેરમપુરા વિસ્તારમાં ગઈ હતી। તો ત્યાં ઘણા લોકોને મેં વાતો કરતા જોયા કે બાપ રે બાપ, ગરમી તો કેટલી વધી ગઈ છે। આવી ખરી ગરમીમાં તો આપણે બીમાર પડી શકીએ છીએ। પણ મારા દોસ્તો, ચિંતા ના કરો હો, તમને આવી કડકડતી ગરમીમાં બીમાર નહીં પડવા દઉં। એટલે જ તો તમારા માટે આ ખાસ કાર્યક્રમ લઈને આવી છું। તો ચાલો હવે સાંભળીએ જનતાનો અવાજ અને જાણીએ ગરમીના કારણે તેમને કેવી કેવી સમસ્યાઓ થાય છે।
ગરમીમાં તમને કેવા પ્રકારની સમસ્યાઓ થાય છે? ઘણું બધું થાય ગરમીમાં. આપણને ઊંડું લાગે, તાવ આવી જાય, બીપી લો થઈ જાય, અમુજણ થાય, કાંઈ ગમે નહીં. શું તમને ગરમીના લીધે ક્યારે ચક્કર આવ્યા છે? આવે છે ને, વધારે પડતું ટેમ્પરેચર વધી જાય તો લો બીપી થઈ જાય, આંખે અંધાર આવી જાય, ચક્કર આવી જાય. તો ગરમીમાં બહાર નીકળો ત્યારે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ? એક તો પહેલા ગરમીમાં બહાર નીકળીએ એટલે તો દુપટ્ટા બાંધીને નીકળવું અથવા ટોપી પહેરીને નીકળવું. છત્રીનો ઉપયોગ પણ કરાય. એ સિવાય આપણે ઠંડા પીણા પીવાના, લીંબુ શરબત પીવાનું અને બને ત્યાં સુધી તડકામાં જવાનું ટાળવાનું. તમને ગરમીમાં કેવા પ્રકારની સમસ્યા થાય છે? ગભરાટ થાય છે, ઉલટી જેવું મહેસૂસ થાય છે, તડકામાં જવું નથી ગમતું. ગરમીમાં ક્યારે તમને ચક્કર આવ્યા છે? હા, આવ્યા છે ને, ચક્કરે આવે છે અને વોમિટિંગ જેવું થાય. તો ગરમીમાં બહાર નીકળો ત્યારે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? એ માથે ઓઢીને રાખવું જોઈએ, દુપટ્ટો બાંધીને રાખવું જોઈએ. વધારે તડકામાં બહાર નહીં નીકળવાનું, સાવચેતી રાખવી પડે. ગરમીમાં ડિહાઇડ્રેશન થઈ જાય, વધારે પડતી ગરમીમાં આપણે બહાર નીકળીએ તો આપણને તરસ લાગે, લૂ લાગે છે, ત્યારે ચક્કર આવે છે, પછી અમુક વાર ડાયરિયા જેવું થઈ જાય. વધારે પડતી ગરમી હોય તો અમુક લોકોને ડાયરિયા ઉલટી પણ થતા હોય છે. જ્યારે ગરમીમાં આપણે બહાર નીકળીએ તો કઈ રીતે આપણું ધ્યાન રાખવું જોઈએ? જ્યારે આપણે ગરમીમાં બહાર નીકળીએ તો આપણે સાથે છે ને પાણી, પછી અથવા લીંબુ પાણી, વધારે પડતું લિક્વિડ આવે ને એ પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ. ગરમીમાં બહાર નીકળો ત્યારે તમે તમારું ધ્યાન કઈ રીતે રાખો છો? આમ તો બહાર નીકળવું જ નહીં ને, જો આમ નીકળવું જ પડે ને તો પછી દુપટ્ટો ઓઢીને જ કોટનના સુતરાઉ કપડાં જ પહેરવાના. બીજા કપડામાં ગરમી લાગે. બનતા સુધી તો ઘરથી બહાર નહીં નીકળવાનું અને જો વધારે જરૂર હોય તો જ નીકળવાનું. અને પાણીની બોટલ તો જોડે રાખવાની જ. આપણા કામમાં ના આવે તો બીજાના તો કામમાં આવે જ, એની ગેરંટી. તો સાંભળ્યું દોસ્તો, ગરમીથી કોઈને ચક્કર આવવાની સમસ્યા થાય છે, કોઈ થાકી જાય છે તો કોઈને ગભરામણ થઈ જાય છે, પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી હો. આગળ આ બધા સવાલોના સમાધાન વિશે આપણે તેની માહિતી જાણીશું. ગરમી હવે સહન થતી નથી. વૃક્ષ અને પાણીની તમે સંભાળ ન લીધી. પર્યાવરણ તણી તમે કદી ખબર ન લીધી. ધરતીને હરિયાળી બનાવો. ગરમી હવે સહન થતી નથી. ગરમી હવે સહન થતી નથી. આ વરસાદમાં વૃક્ષો વાવો. ગરમી હવે સહન થતી નથી. પંખો લગાવ્યો પણ રહેવાતું નથી. એસી મુકાવ્યું પણ ગરમી જતી નથી. પર્યાવરણના પાંચાને કોઈ જોતું નથી. પ્રદૂષણનું દૂષણ કેમ કોઈ રોકતું નથી? ધરતીને હરિયાળી બનાવો. ગરમી હવે સહન થતી નથી. ગરમી હવે સહન થતી નથી. મને શ્વાસ લેવામાં કેમ તકલીફ પડે? હવા હવે કેમ ચોખ્ખી મળતી નથી? ધરતીને હરિયાળી બનાવો. ગરમી હવે સહન થતી નથી. ગરમી હવે સહન થતી નથી. કુદરતનો વારસો આપણી ફરજ છે. આપણી ફરજ ચૂકી કેમ દૂર ભાગો છો? શ્વાસ લીધા વગર કેમ જીવાતું નથી? વૃક્ષ વગર બીજો કોઈ રસ્તો નથી. ધરતીને હરિયાળી બનાવો. ગરમી હવે સહન થતી નથી. ગરમી હવે સહન થતી નથી. રાજેશ બારૈયાની આ સરસ મજાની કવિતા ગરમી હવે સહન થતી નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 FM આવાજ અમારી પર કાર્યક્રમ જાણકારી જ સમાધાન છે અને હું છું તમારી દોસ્ત મયુરી. તો દોસ્તો, કોઈ પણ સમસ્યાની સાચી જાણકારી આપણે જાણતા હોઈશું તો ચોક્કસ તેનું સમાધાન આપણે કરી શકીએ છીએ. તો ચાલો ગરમીથી થતી સમસ્યાને લઈને તેની જરૂરી માહિતી જાણીએ. गर्मी इन दिनों काफ़ी बढ़ रही है. आने वाले महीनों में गर्मी और ज़्यादा होने की संभावना है. कई बार लू लगने के कारण व्यक्ति को कई तरह की स्वास्थ्य समस्याएं हो जाती है. गर्मी और लू से बचाव के लिए बच्चे और बुजुर्गों का खास ख्याल रखना ज़रूरी होता है. गर्मी और लू में की जाने वाली जरा सी लापरवाही आपको गंभीर बीमारी की चपेट में ला सकती है, जिससे आप धूप और लू से बच सकते हैं. इन सभी छोटी छोटी बातों का ध्यान रखें
और इस गर्मी में लू और धूप से बचे। ऐसे में गर्मी से बचाव के लिए स्वास्थ्य मंत्रालय की ओर से कुछ जानकारियाँ दी गई है। बहुत से लोग गर्मी और लू से बचाव के लिए कई तरह के उपाय करते हैं, लेकिन कई बार अधूरी जानकारी के कारण उसे ठीक से फॉलो नहीं कर पाते, जिसकी वजह से बार बार बीमार होते रहते हैं। गर्मी से बचाव के लिए स्वास्थ्य मंत्रालय ने कुछ जानकारियाँ दी है। आइए जानते हैं। गर्मी में बाहर निकलने पर हमेशा अपने पास पानी की बोतल रखें। ऐसा करने से आप डिहाइड्रेट होने से बच पाएंगे और शरीर में पानी की कमी कभी नहीं होगी। शरीर को डिहाइड्रेशन से बचाने के लिए नींबू पानी और नारियल पानी संयमित मात्रा में पिया जा सकता है। हल्के रंग के ढीले कपड़े पहने। गर्मी से बचाव के लिए हल्के रंग के ढीले कपड़े पहनना ज़रूरी होता है। हल्के रंग के कपड़े पहनने से कम गर्मी लगती है और पसीना भी सूख जाता है। गर्मी में हमेशा कॉटन के बने कपड़े पहनना ज़्यादा योग्य होता है। इसी तरह के फैब्रिक के कपड़े पहनने से हवा लगती है और पसीना कम आता है। अपना सिर हमेशा ढक कर रखें। गर्मी से बचाव के लिए धूप में निकलने के दौरान सिर को हमेशा ढक कर रखना चाहिए। ऐसा करने से सिर पर धूप कम लगती है और आप गर्मी से बच सकते हैं। सिर को ढकने के लिए कपड़े, टोपी या छतरी का उपयोग करें। जंक फूड के सेवन से बचें। गर्मी में होने वाले फूड पॉइजनिंग से बचने के लिए बाहर का खाना कम करें। गर्मी में डाइट में आप ताजे फल, सलाद और घर पर बना खाना ही खाएं। और हाँ, ध्यान रखें कि बासी खाना और हेवी खाना खाने से आप बचें। गर्मी में पेट से जुड़े इन्फेक्शन होने का खतरा भी बढ़ सकता है। धूप में जाने से बचें। गर्मी और लू से बचाव के लिए दोपहर के 12 से 4 बजे तक बाहर निकलने से बचिए। इस समय धूप और लू का प्रकोप काफी ज्यादा होता है, जिसके कारण धूप लगती है और धूप संबंधित परेशानियां हो सकती है। ऐसे में बाहर जाना कम करें। अगर आपको बाहर जाना है तो 4 बजे के बाद ही निकलना योग्य है। તો દોસ્તો, સાંભળ્યું ને? આજના કાર્યક્રમમાં આપણે ગરમીથી થતી સમસ્યાઓ વિશે વાત કરી, સમુદાયના લોકો સાથે વાત કરી, નાનકડા નાટક દ્વારા તે સમજવાનો પ્રયાસ કર્યો કે ગરમીમાં પોતાનું ધ્યાન યોગ્ય રીતે રાખવું કેટલું જરૂરી છે અને કાળઝાળ ગરમીથી કઈ રીતે સાવધાની રાખવી જોઈએ તે પણ જાણ્યું. જો તમારો આજના કાર્યક્રમને લઈને કોઈ સવાલ કે સુઝાવ હોય, તમે અમને તમારી પ્રતિક્રિયા જણાવવા માંગતા હો તો ઉઠાયેલો ફોન અને ડાયલ કરો 8849749472. હું અમારો નંબર ફરી એકવાર રિપીટ કરું છું, 8849749472. આ સાથે જ તમે અમારા સોશિયલ મીડિયા પેજ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ચેનલને પણ ફોલો કરી શકો છો. તેની માટે તમારે સર્ચ કરવું પડશે રેડિયો નઝરિયા 107.8. આશા છે કે આજનો કાર્યક્રમ તમને પસંદ આવશે. હવે રજા લઉં છું દોસ્તો. જલ્દી મળીશું એક નવા કાર્યક્રમ સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8. આવાજ અમારી, તમારી દોસ્ત મયુરીની સાથે.